સૌરાષ્ટ્રમાં ચોમાસાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આ કડક ચેતવણીને પગલે અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે દરિયાની આ ભયાવહ સ્થિતિને જોતા જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના સમુદ્રમાં અત્યારે હાલ ભારે કરંટ દેખાઈ રહ્યો છું। હું છું જાફરાબાદના સમુદ્ર કિનારે। આપ સમુદ્રના દ્રશ્યો જોવો તો ખબર પડે કે કેટલી હદે આ સમુદ્ર રફ થયો છે અને સાવચેતીના પગલાના ભાગ રૂપે અત્યારે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયો અત્યારે સખત રીતે રફ થયો છે। ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। પવનની ગતિ પણ ધીમે ધીમે હવે વધી રહી છે અને જો આની આ પરિસ્થિતિ યથાવત રહી તો પરિસ્થિતિ વણસી શકે તેવો પણ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ। મહત્વનું છે કે જાફરાબાદના દરિયામાં અત્યારે જોરદાર કરંટ અને મોજા ઉછળી રહ્યા છે। ત્યારે માછીમારોની સુરક્ષા માટે જાફરાબાદ બંદર પર 700થી વધુ બોટોને કિનારે લાવીને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેથી સંભવિત વાવાઝોડા કે દરિયાના તોફાનથી કોઈ મોટું નુકસાન ન થાય। અત્યારે આમ તો મોન્સૂન પીરિયડ ચાલે છે। 31 મે થી 15 ઓગસ્ટ સુધી સરકારનો બેન્ડ મૂકેલો છે માછીમારી માટે। એટલે હાલમાં 700 બોટો બંદરની અંદર જોવા મળશે આપણને અને ક્રેનથી ચડાવેલી 300 બોટ ક્રેનથી ઉપર ચડાવેલી છે, બાકીની જેટી ઉપર તરતી રાખેલી છે। હાલમાં બંદરની અંદર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે અને વરસાદ એટલો જોઈએ એટલો નથી, પરંતુ દરિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલે છે એટલે દરિયો બહુ ખૂબ જ રફ છે। એટલે દરિયાની અંદર જઈ શકાય એવું તો છે જ નહીં, પણ જવા માટે પણ બેન્ડ છે। તકેદારી રાખવા માટે બોટોને વ્યવસ્થિત લાંગરવી, બોટોને વ્યવસ્થિત જગ્યાએ બાંધી અને રાખવી। અચાનક જ જો દરિયામાં કરંટ વધે તો બોટોને નુકસાન થવાની શક્યતા હોવાના કારણે બંદર ખાતા દ્વારા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને સાવચેતીના પગલાં રૂપે બોટોનું ધ્યાન રાખવા માટે અને દરિયા કિનારે વસતા માણસોને પણ ધ્યાન રાખવા માટે સાવચેતી આપેલી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના દરિયા કિનારે પણ સમુદ્રમાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે। અત્યારે હું છું જાફરાબાદ બંદર પર। જાફરાબાદ બંદર પર લગભગ 700થી વધુ બોટ છે, તેને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે। જાફરાબાદના સમુદ્રમાં કરંટ પણ દેખાઈ રહ્યો છે, જેના સાવચેતીના ભાગ રૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ।